છોટાઉદેપુર જિલ્લાના છેવાડે આવેલા રોજવા ગામમાં આઝાદીના દાયકાઓ બાદ પણ પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળતા ગ્રામજનોએ એક સૂત્રે ચૂંટણી બહિષ્કાર કરીને તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો। વર્ષોથી પીવાના પાણી, આરોગ્ય અને ખાસ કરીને મધ્યપ્રદેશ ગુજરાતને જોડતા બિસ્માર માર્ગોની સમસ્યાથી પીડાતા લોકોએ આ વખતે લોકશાહીના પર્વમાં મતદાનથી દૂર રહેવાનો મક્કમ નિર્ણય લીધો હતો। ગામમાં પાણીની ટાંકી હોવા છતાં નળમાં પાણી આવતું નથી અને ખરાબ રસ્તાઓના કારણે 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં પ્રવેશી શકતી ન હોવાથી સગર્ભા મહિલાઓને ખાટલામાં ઊંચકીને લઈ જવી પડે છે। તો તંત્ર અને નેતાઓ દ્વારા વારંવાર અપાતા પોકળ વચનોથી કંટાળીને આખરે આખા ગામે રોડ નથી તો વોટ નથીના મિજાજ સાથે એક પણ મત ન નાખીને વહીવટી તંત્રની આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો છે। રસ્તા તકલીફ છે, બહુ ગંભીર રીતે હાલતમાં છે। હમણાં રસ્તો બહુ અતિશય તૂટી ગયેલો છે। મોટા રામપુરાથી લઈને જે છેલ્લા મધ્યપ્રદેશથી જોડેલું ગામ છે જે ગોડા ગામ, ત્યાંથી પૂરો તૂટી ગયેલો રોડ છે। 15 થી 20 વર્ષ થઈ ગયા છે, હજી રસ્તો બન્યો નથી। અમારી માંગ છે વહેલી તકે સરકાર અમારી માંગ પૂરી કરે રસ્તાની। પણ હવે આમાં ખાલી રસ્તા માટે અમે કેસ લડ્યો હતો, પણ હવે છે ને આમાં ઘણો બધો આવી ગયો। ટાંકા આવી ગયા, પાણી આવી ગયું, પેલું સ્મશાન આવી ગયું, બધું આમાં સર આવ્યું। પણ અમે ખાલી રસ્તા માટે માંગણી કરી હતી। રસ્તાની સાહેબ વાત જવા દે, તમને મેં કીધું કે રસ્તાની એટલી ગંભીર હાલત છે કે આવડા રસ્તા વચ્ચે પાણા છે, આવડા બી છે। વોટનું ભવિષ્ય અમે એ જ કારણે કર્યું કે રસ્તા બાબતમાં તમે ભવિષ્ય કર્યું કે કેમ કે રસ્તો પહેલાં મંજૂર કરો, પછી અમે વોટિંગ ચાલુ કરીશું।